અલંગ માટે 2023 કરતાં 2024નું વર્ષ કપરું રહ્યું. નવા વર્ષ પાસે અનેક આશાઓ. છેલ્લા 8 વર્ષમાં અલંગમાં ભંગાણાર્થે આવતા શિપની સંખ્યામાં તબક્કાવાર રીતે 65% ઘટાડો થયો. વર્ષ 2024માં સૌથી વધારે જાન્યુઆરીમાં 15 શિપ અને સૌથી ઓછા એપ્રિલમાં માત્ર 3 શિપ જ લાંગર્યા. ગોહિલવાડની આર્થિક કરોડરજ્જુ સમા અલંગમાં નવા પ્રાણ ફૂંકાય તે ખૂબ જરૂરી છે. ભાવનગર ગોહિલવાડની આર્થિક ગતિવિધિઓમાં શિપ રિસાયકલિંગ ઉદ્યોગની ભૂમિકા ખૂબ મહત્વપૂર્ણ રહેલી છે, પરંતુ કોરોના કાળ બાદથી ભાવનગરનો શિપ રિસાયકલિંગ ઉદ્યોગ સતત મંદીના વમળોમાં ફસાયેલો રહ્યો છે તેવું આંકડાઓ પરથી જોવા મળી રહ્યું છે. ગત વર્ષ 2023ની સરખામણીએ વર્ષ 2024 પણ અલંગ માટે નબળું સાબિત થઈ રહ્યું છે. તેમજ વર્ષના છેલ્લા મહિનામાં શિપની સંખ્યા પણ ઘટી છે. ઉપરાંત વર્ષ 2016 બાદથી અલંગમાં ભંગાણાર્થે આવતા શિપની સંખ્યામાં તબક્કાવાર રીતે 65% સુધીનો ઘટાડો નોંધાયો છે, જે ખરેખર ભાવનગરના અર્થતંત્ર માટે ચિંતાજનક છે. ત્યારે આગામી વર્ષ 2025માં અનેક આશાઓ સેવાઈ રહી છે. ભાવનગરના અર્થતંત્રમાં મહત્વપૂર્ણ હિસ્સેદારી ધરાવતા શિપ રિસાયકલિંગ ઉદ્યોગમાં કોરોના કાળ બાદથી મંદી પ્રવર્તી રહી છે અને મંદીના વમળો વચ્ચે ફસાયેલા આ ઉદ્યોગની સીધી અસરના પ્રતિબિંબો અલંગ સંલગ્ન વ્યવસાય ઉપરાંત સ્થાનિક અર્થતંત્રમાં પણ પડી રહ્યા છે. વર્ષ 2023 પૂર્ણ થયા બાદ વર્ષ 2024માં અલંગમાં તેજી આવે તેવી આશાઓ સેવવામાં આવી રહી હતી, પરંતુ અલંગ માટે વર્ષ 2023 કરતાં વર્ષ 2024 કપરું રહ્યું છે. વર્ષ 2023ના વર્ષમાં અલંગમાં ભંગાણાર્થે આવેલા શિપો 137 હતા, જે ઘટીને વર્ષ 2024માં માત્ર 110 થયા છે. અલંગમાં આવતા શિપોની ઘટી રહેલી સંખ્યા સૂચવે છે કે જિલ્લાનો મહત્વપૂર્ણ ઉદ્યોગ મંદીના વમળમાં હજુ ફસાયેલો જ છે. વર્ષ 2016માં જ્યાં અલંગમાં 315 શિપ આવ્યા હતા, જે સંખ્યા છેલ્લા 8 વર્ષના સમયગાળામાં તબક્કાવાર રીતે 65% સુધી ઘટી ગઈ છે. હાલ શિપ રિસાયકલિંગ ઉદ્યોગની પરિસ્થિતિ કોરોના કાળ કરતાં પણ વિકટ હોય તેવું આંકડાઓ પરથી પ્રતીત થઈ રહ્યું છે. વર્ષ 2021 બાદથી અલંગમાં આવતા શિપની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ચાલુ વર્ષે ડિસેમ્બર માસમાં અલંગની આખરી સફરે માત્ર 10 શિપ જ આવ્યા છે. નવેમ્બર માસમાં 14 શિપ આવ્યા હતા, પરંતુ ટનેજ ખૂબ ઓછું હતું અને ડિસેમ્બરમાં પણ આવી જ પરિસ્થિતિ છે. ડિસેમ્બરમાં 10 શિપ લાંગર્યા છે, પરંતુ ટનેજની દ્રષ્ટિએ ખૂબ નાના ઓછા વજનવાળા છે. વર્ષ 2024માં અલંગમાં સૌથી વધારે જાન્યુઆરી માસમાં 15 શિપ અને સૌથી ઓછા એપ્રિલ માસમાં માત્ર 3 શિપ આવ્યા હતા. ત્યારે અલંગ માટે વર્ષ 2025માં નવી આશાઓ સેવાઈ રહી છે અને અલંગ શિપ રિસાયકલિંગ ઉદ્યોગનો ઉદય થશે તો જ ભાવનગરના વિકાસનો સૂર્યોદય થશે, તેમાં બે મત નથી. વર્ષ 2025ના મધ્યભાગ સુધીમાં સ્થિતિ સુધરશે. અલંગમાં પ્રવર્તેલી મંદીની સ્થિતિ વચ્ચે આગામી વર્ષ 2025માં અલંગમાં તેજીનો આશાવાદ વ્યક્ત કરતા શિપ રિસાયકલિંગ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના સેક્રેટરી હરેશ પરમારે જણાવ્યું હતું કે અલંગને ધમધમતું રાખવા સરકાર અને એસોસિએશન બંને પ્રયત્નશીલ છે, પરંતુ યુરોપિયન યુનિયનની માન્યતા અને હોંગકોંગ કન્વેન્શન લાગુ થવા માટે પૂરતા પ્રયાસો થઈ રહ્યા છે અને EUની માન્યતા મળે ઉપરાંત જૂન 2025 સુધીમાં હોંગકોંગ કન્વેન્શન લાગુ થયા બાદ અલંગની સ્થિતિ સુધરશે. અલંગ સામેના પડકારો: BISનો પ્રતિબંધ, રાતા સમુદ્રમાં તણાવ, ઇઝરાયલ, હમાસ અને રશિયા-યુક્રેન યુદ્ધ. અલંગમાં વર્ષ 2023 અને 2024માં આવેલા શિપોના આંકડા. TV18 ન્યૂઝ, અલંગ.